સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવા માથાભારે ચોરને ઝડપી પાડ્યો છે જે તાળા ચાવી બનાવવાના બહાને મકાનમાં પ્રવેશ કરી ચોરી કરતો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો જગદીશસિંહ વિક્રમસિંહ ચીખલીકર ઉંમર 32, મૂળ નંદુરબાર, મહારાષ્ટ્રનો રહેવાસી છે. તે મહારાષ્ટ્રના કરમાડ વિસ્તારમાં 1,66,000ના સોનાના દાગીના ચોરી કરીને સુરત આવી ગયો હતો. કરમાડ પોલીસ સ્ટેશનની પુષ્ટિ પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે વેડ વરિયાવ બ્રિજ નજીકથી તેને ઝડપી પાડ્યો હતો. જગદીશસિંહે તેના સાગરીત રાજવીરસિંહ ભાટિયા સાથે મળીને 17/2/2025ના રોજ સાંજના 5 વાગ્યે કરમાળના આઝાદનગરમાં એક મકાનમાં તિજોરીનું તાળું રિપેરિંગ કરવા ગયો હતો. મકાન માલિકની નજર ચૂકવી તેણે સોનાના દાગીના ચોરી કરી સુરત ભાગી આવ્યો હતો. જગદીશસિંહ અને તેનો સાગરીત દેશભરમાં ચોરીની વારદાતો કરી ચૂક્યા છે. તેઓ અલગ અલગ શહેરોમાં તાળા ચાવી બનાવવાના બહાને મકાન માલિકોની નજર ચૂકી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ઉઠાવી લેતા હતા. ખડોદરા પોલીસ સ્ટેશન 1,60,000 દાગીનાની ચોરી, ડાંગ આહવા પોલીસ સ્ટેશન 2,57,435ના દાગીનાની ચોરી, તોફખાના પોલીસ સ્ટેશન કલમ 380 મુજબની ચોરી, ચોક બજાર પોલીસ સ્ટેશન જુગારધારા કલમ 12 હેઠળ કેસ.